GIDC માં આવેલ રોશની મીઠાના કારખાનું છે. ત્યાં મજૂર ક્વાર્ટર્સના બીજા માળે 2 રૂમની બહાર ધાબા ઉપર તપેલામાં માંસ રાંધેલ છે અને ધાબા પર ગૌવંશના ખરીઓ પડેલ છે એવી માહિતી એક જાગૃત નાગરિકે હળવદ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલી. એ માહિતી આધારે એમની સાથે પોલીસ મોકલી અને બનાવ સ્થળનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટાફ જરૂરી પોલીસ સ્ટાફ રાખી અને જગ્યાની સર્ચ કરવામાં આવી અને વેટરનરી ડૉક્ટરશ્રીને બોલાવી અને આ જે માંસ મટન રાંધેલું હતું એના નમૂના લેવાની અને એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી. પ્રાથમિક દૃષ્ટિએ એવું તારણ નીકળે છે કે આ ગૌવંશના પગના ખરી હોઈ શકે છે. એટલે હાલ એના તારણની જે લેખિત કાર્યવાહી છે એ ચાલુમાં છે અને આ તમામ ગૌમાંસ છે એ કબજે કરી અને FSL તરફ તપાસણી માટે મોકલવામાં આવશે અને આ અંગેના અમુક માણસોને ઈસમોને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ ચાલુ છે. તો આ અંગે આગળ તપાસ હાથ ધરી અને જરૂરી કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવશે. તેમને અમારા યુવાન મિત્રોનો ફોન આવ્યો કે આ જગ્યા ઉપર આ રીતનું રંધાઈ રહ્યું છે કે બને છે રહ્યું, તમે તાત્કાલિક અહીંયા ધોરણે અહીંયા આવો. અમે તાત્કાલિક અહીંયાથી 6, 7, 10 મિત્ર જે મળીને તાત્કાલિક અમે ત્યાં આવીને જોયું તો ઉપર ચડીને જોયું તો બાઈ બેઠી હતી અને લાકડા ઓરતી હતી અને રાંધતી હતી, લેડીઝ હતી બાઈ. અને પછી નીચે જે રૂમ બંધ કરેલા હતા એ રૂમમાં તાળા મારેલા હતા. અમે એ લોકોને પૂછ્યું કે ચાવી આપો, અમારા રૂમ ચેક કરવા છે કે અહીંયા તમે કતલ કર્યું ગમે શું કર્યું. પછી અમુક તાળાની ચાવી આપી, ખોલા તો એમાં તપેલા પડ્યા હતા, એમાં રંધાતું હતું. એક રૂમની ચાવી નથી, એ રૂમનું તાળું તોડી એમાં ચેક કર્યું તો એમાંય પણ રંધાતું હતું અને બાસ બહુ આવતી હતી. અમે એ લોકો ત્યાં જોઈને પછી સતના લોકો પછી તો લોકો દોડીને આવવા માંડ્યા. બસ.